ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે, જેમાં જિલ્લામાં કુલ 8,367 ગામડાઓની અંદર ચૂંટણી યોજાશે। સાંઢખાખરા ગ્રામ પંચાયતમાં કુલ 5,500 લોકોની વસ્તી। છેલ્લા 3 વર્ષથી વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયતનું શાસન, 3 વર્ષથી ગામમાં વિકાસના કામ ન થયા હોવાનું લોકોનું કહેવું છે। ચૂંટણીમાં યુવાનો ઝંપલાવે તેવી અત્યારે સાંઢખાખરાના લોકો ઈચ્છા રાખી રહ્યા છે। હવે સરપંચ આવે ને કચરો કાઢે બાવળ કાઢે તો કઈક થાય, તળાવ ઊંડા કરે, કચરો જ છે પાદર બચે જોયો છે ને બધા। 6 મહિનાથી સતત કામ ચાલુ છે એટલે વિદ્યાર્થીને બહુ તકલીફ પડી। જો સરપંચ હોત તો અમારું કામ ઝડપી થાત ને સરપંચ જ્યારે હતા ત્યારે અમારા ગામમાં ટાઈમસર બસો આવતી। અત્યારે વિદ્યાર્થીને હાલાકી પડે છે, મુશ્કેલી પડે છે, કારણ કે ચોમાસું હોય, વરસાદ, ઠંડી હોય, ગરમી હોય એટલે બસમાં જવામાં વિદ્યાર્થી ઘણા છે પણ ટાઈમે બસ જ નથી આવતી તો શું કરે। સાંઢખાખરાથી મોતીશ્રી પેલા બસ ચાલુ હતી અને મોતીશ્રી નાળું બની ગયું એટલે એ રસ્તો બંધ થઈ ગયો। એ રસ્તો બંધ થઈ ગયો એટલે બસોની અનિયમિતતા થઈ ગઈ, બસોને બધે આમ ફરીને આવવું પડે છે। અત્યાર સુધી વહીવટદાર હતા એટલે વહીવટદાર કોઈ આવે ન આવે, ક્યારે ટાઈમે આવે નો ટાઈમે આવે એવું અનિયમિત બનતું હતું, એટલે સરપંચ આવી જાય તો એને કામને વેગ મળી જાય। હવે એ સરપંચ નથી, વહીવટદાર છે એટલે એ તમને કોઈ ધીમે ધીમે કામ ચાલે છે, બરાબર। જો સરપંચ હોય તો કામ ઝડપી જ હોય। અત્યારે બાળકોને તડકે અત્યારે લગન બેસીને ભણ્યા અને હવે ચોમાસું આવે છે એટલે અત્યારે વરસાદમાં ત્યાં સ્કૂલ ન થાય ત્યાં લગન તો વરસાદમાં બેસીને ભણવું પડે એટલે અત્યારે બધી જાતની તકલીફ છે જ। ગામના અમુક હજી કામો બાકી છે, જેમ ભાઈઓએ વાત કરી એમ હજી ગામના ઘણા કામો કરવાના બાકી છે। સરપંચ આવે તો થોડુંક ગામનું કામ વધારે થાય અને સીસીટીવી કેમેરા લગાવવા પડે, સ્કૂલનું કામ છે, રસ્તાઓ બધા તો અમુક ખરાબ છે અને એવું બધું છે, ઘણું બધું ગામનું કામ બાકી છે। જો સરપંચ આવે તો ગામનું કામ તાત્કાલ થાય।